દારૂબંધીના ગુજરાતમાં ભાવનગરમાંથી ડુપ્લિકેટ દારૂનો થયો પર્દાફાશ, જેમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી મોતનો આંકડો વધી રહ્યો છે અને પોલીસ બુટલેગરોને ઝડપી લેવા ધંધે લાગી છે। બીજી તરફ પોલીસના સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે રાજ્યની બીજી બ્રાન્ચને આ મામલે તપાસ સોંપવામાં આવી છે। વર્તેજ ખાતે રહેતા અને ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો સામે આવ્યા છે। ગૌતમ સોલંકીનું ઘર વર્તેજના આંબલીવાડી વિસ્તારમાં આવ્યું છે। ગૌતમ સોલંકીની સાથે રહીશ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી કર્યું હતું દારૂમાં ભેળસેળ। ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગરો લાવ્યા હતા અને તેમાં વર્તેજ તેમના ઘરે દારૂમાં ભેળસેળ કરી વેચાણ કર્યું હતું। પોલીસે હાલમાં 130 જેટલી બોટલો કબજે કરી છે અને ત્રણેય બુટલેગરો વિરુદ્ધ હાલ પોલીસે કાયદેસર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે।